ગુજરાતી અથાણાની તો ભાઈ વાત જ ન થાય. તો જો દાબડા કેરીનું આજે અથાણું બનાવવું છે, કેમ તેને આથીશું, કેમ ભરીશું અને કેમ તેને વરસ માટે સ્ટોર કરીશું. તો જો સૌપ્રથમ નાની નાની આવી કેરી લઈ લેવાની છે, શરૂઆતમાં જ આવતી હોય છે. પછી તેને ધોઈ લેશું. મેં 1 કિલો જેટલી કેરી લીધી છે. હવે મીઠું લેવાનું છે અને હળદર લેવાનું છે. આ બધું જ માપ જુઓ, મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાં તમે જોઈ શકો છો. મીઠું હળદર મિક્સ કરી લેશું. ત્યાર પછી કેરી છે ને તેના દીટિયાના ભાગને દૂર કરીને આ રીતે કટ આપવાના છે. પછી અંદર જે ગોઠલીનો ભાગ છે ને એને કાઢી લેવાનો છે અને ત્યાર પછી આપણે મીઠું હળદર બધું જ ભરી લેવાનું છે. અને જે કંઈ હળદર અને મીઠું વધ્યા છે ને તે ઉપર આ રીતે બધું જળતું બેઠર જો ઉપર નાખી દેવાનું છે. અને પછી આપણે આ રીતે હલાવી લઈએ અને ઢાંકીને 2 દિવસ રાખીએ અને વચ્ચે 2 કલાકે તેને હલાવતા રહેવાનું. એટલે જુઓ 2 દિવસ થાય ને એટલે કલર બધું જ કેરીનો ચેન્જ થઈ જશે. તેમાંથી જે પાણી નીકળ્યું છે તેને આપણે આ રીતે અલગ કરી લેવાનું છે. અને એ જ પાણીની અંદર આપણે મેથી પલાળવાની છે. બધું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. અને તેને પણ ઢાંકીને 3 દિવસ રહેવા દઈએ. અને આ બાજુ કેરીને સુકાવા દઈએ. 700 ગ્રામ જેટલું શીંગ તેલ ગરમ કરીએ ત્યાં સુધી જુઓ એ 500 ગ્રામ જેટલા મેથીના કુરિયા છે, એમાં 250 લઈ લેવાના છે. પછી ઉપરથી આપણે ફરીથી 50 ગ્રામ જેટલા લેવાના છે. અને 100 ગ્રામ જેટલા મેં ધાણાના કુરિયા પણ લીધા છે. તો ધાણાના કુરિયા અહીંયા આ રીતે આપણે અંદર ઉમેરી દઈએ. અને 35 ગ્રામ જેટલા મેં બાકી રાખ્યા છે. એટલે 70 થી 75 ગ્રામ જેટલા આપણે લેવાના છે. ત્યાર પછી રાઈના કુરિયા 50 ગ્રામ છે. આખું મીઠું 100 ગ્રામ લેશું. તેમાં 1 ટેબલસ્પૂન મરી સાથે તેને ગ્રાઇન્ડ કરી અને મેથીના કુરિયા, ધાણાના કુરિયા છે તેમાં જ ઉમેરી ઉપર લવિંગ ઉમેરી દેવાના છે. ને તેલ ગરમ થાય એટલે તેમાં થોડુંક પહેલા તેલ ઉમેરી દઈએ. બધું નથી ઉમેરવાનું. ઢાંકીને તેને આપણે 1 મિનિટ રહેવા દઈએ. પછી હિંગ ઉમેરી દેવાની છે 2 ટેબલસ્પૂન પ્રમાણે. અને ત્યાર પછી જ આપણે રાઈના કુરિયા ઉમેરવાના છે. ક્યારેય સીધા ગરમ તેલમાં નહીં ઉમેરવાના, થોડી વાર રહીને પછી જ ઉમેરો એટલે ચીકાશ નહીં આવે. અને હજી મસાલો ઘણો ગરમ છે. હવે આપણે તેને ઢાંકીને રહેવા દઈએ સતત ગરમ હોય ને ત્યાં સુધી. હવે જુઓ તો અહીં મેથી સરસ એવી ખાટા પાણી પલળી ગઈ છે. દબાવો તો મેશ થઈ જાય છે. હવે તેને ડ્રાય કરવાની છે. તો પંખા નીચે અથવા તડકામાં તમે કોટનના કપડામાં સૂકવીને એકદમ ડ્રાય કરી નાખવાની. સેજે હાથ સાથે પાણી ન લાગવું જોઈએ. હળદર પાવડર, વરિયાળી છે, લાલ મરચું પાવડર છે, બધાનું વજન પણ મેં બતાવ્યું છે. અને સતત ગરમ હોય ને જ્યારે આપણે અથાણાનો મસાલો ત્યારે આ બધું ઉમેરી દેવાનું. એટલે સતત ગરમ છે એમાં જ આપણે હળદર, લાલ મરચું પાવડર પાકી જશે. આ રીતે મસાલાને તૈયાર કરી લેવાનું છે. આમ તો એક ટિપ્સ અહીં મારે આપવી એ ખૂબ જ અઘરી છે, તેમ છતાંય બને એટલું બધું જ મેં તમને કહી દીધું છે. અને મારા ડીએમમાં જો મેં લિંક આપેલી છે, તમારે ફૂલ વિડીયો જોવો હોય તો. પછી મેથી ઉમેરીને મસાલો આપણે મિક્સ કરી દેવાનો. અહીં જુઓ તો કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે. આ રીતે સુકાવેલી હોવી જોઈએ. અને એક બીજી પણ મેં ટિપ્સ આપી છે, એ માટે તમે લિંકમાં જોજો. તમે આ કઈ મેં કેરી સૂકવાની ટિપ્સ આપી છે. હવે આ રીતે આપણે કેરી ભરીને પહેલા તો કાચની જારમાં છે ને આપણે મસાલાનું લેયર, પછી કેરીનું આવી રીતે લેયર કરવાના છે. અને પછી આપણે ઉપરથી જે ગરમ કરેલું તેલ ઠંડુ વધ્યું હોય ને તે ઉમેરી દેવાનું. આ રીતે અથાણું આપણું તૈયાર છે. તો ટ્રાય કરજો, શેર કરજો.